સૌથી મોટા અને મહત્વના સમાચાર કે જ્યાં રાહુલ ગાંધીનો સમય મળ્યા બાદ દિલ્હી માટે જઈશું તેવું કગતરા છે તેમનું નિવેદન સામે આવ્યું છે। વસોયા, કગતરા, પ્રતાપ દુધાત, કિરીટ પટેલ આ બધા જ લોકો એ મીટિંગની અંદર હાજર રહ્યા છે। સાથે જેની ઠુમ્મર, અમિત ઠુમ્મર, ગીતા પટેલ સહિતના નેતાઓ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા। ગુજરાતના રાજકારણને લઈને આ સૌથી મોટા અને અત્યારના સમાચાર કે જ્યાં કોંગ્રેસના અને ખાસ ગુજરાતના પાટીદારોની સૌથી મોટી માંગ છે અને માંગને લઈને બેઠક યોજવામાં આવી હતી। મોટી માંગ સાથે કોંગ્રેસના પાટીદાર આગેવાનોની એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં અમદાવાદમાં એક કોંગ્રેસના પાટીદાર આગેવાનોની બેઠક યોજાઈ હતી। તમામે તમામ કોંગ્રેસના નેતાઓ છે તે હાજર રહ્યા હતા। બેઠક બાદ પૂર્વ ધારાસભ્ય લલિત કગતરાનું સૌથી મોટું નિવેદન પણ સામે આવ્યું છે। પાટીદાર સમાજ થોડા ઘણા અંશે વિમુખ થયો હોવાનું લલિત કગતરા છે તેનું પણ એવું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતની દશા અને દિશા મુજબ પાટીદાર સમાજ આગેવાની લેવા સક્ષમ એવું પણ પ્રતાપ દુધાત છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। બેઠકમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો હાજર રહ્યા હતા। પાટીદાર સમાજને કોંગ્રેસ મળવા માટે, કોંગ્રેસ તરફ વાળવા માટે કાર્યક્રમો યોજીશું તેવું પણ લલિત કગતરા છે તેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સાથે જ સૌથી મહત્વના અને મોટા સમાચાર કે જ્યાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સાથે સાથે જે દિગ્ગજ નેતાઓ છે બધા જ પાટીદાર આગેવાનો એ બધા જ ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ મોટી માંગ કરવામાં આવી છે। સાથે સાથે રાહુલ ગાંધી પાસે સમય પણ માંગ્યો છે અને જો સમય મળશે તો અહીંયાથી લગભગ જે પાટીદાર આગેવાનો અને કોંગ્રેસના જે નેતાઓ છે તે રાહુલ ગાંધીને મળવા માટે દિલ્હી જાય તેવી સંભાવના અને તેવી વાત પણ અત્યારે સંભળાઈ રહી છે। અને ગુજરાતમાં હવે કોંગ્રેસ જે છે તે કઈ રીતે એમને ફરી એકવાર બેઠી કરવી તેને લઈને પણ મનોમંથન ચાલી રહ્યા છે। સાથે સાથે જે રીતે રાહુલ ગાંધી અહીંયા નિવેદન આપ્યા હતા રેસના ઘોડા, લગ્નના ઘોડા, જો કે એક આ પેટા ચૂંટણી હતી એમાં પણ ક્યાંય રેસના કે લગ્નના ઘોડા કામે ન લાગ્યા અને જેને લઈને હવે કોંગ્રેસ ક્યાંક ચિંતામાં મુકાણી છે અને હવે 2027ની આવનારી એ ચૂંટણીની કદાચ તૈયારીઓ અત્યારથી થતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કારણ કે જે વિસાવદરની અંદર જે ચૂંટણી જંગ જામ્યો હતો અને તેમાં ખાસ આમ આદમી પાર્ટી અને ભાજપનો જે કહેવાય ને કે સામે હતી બંને પક્ષ, જો કે કોંગ્રેસ ક્યાંય દેખાતી પણ નથી તેને લઈને સવાલો ઉભા થયા હતા। સાથે સાથે પૈસાની લેતી દેતીના આરોપો પણ કોંગ્રેસ પર લાગ્યા હતા। એ વિડીયો પણ સ્ટિંગ ઓપરેશન ગોપાલ ઇટાલિયાનું જે સામે આવ્યું હતું ત્યારબાદ લલિત વસોયાએ ઇન્ફોર્મેશન કર્યું હતું, 10 કરોડ રૂપિયાનું કર્યું હતું। સાથે સાથે આ બધી જ ગઈકાલથી ચર્ચાએ જોર પકડ્યું છે ને સાથે જે સમાચાર મળ્યા છે કે પાટીદાર આગેવાનો, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ બધા જ અમદાવાદમાં એક જગ્યાએ મળ્યા હતા। સાથે ત્યાં મીટિંગ કરવામાં આવી, ચર્ચાઓ કરવામાં આવી કે આગામી રણનીતિ શું કરવી, કયો ચહેરો એવો, કારણ કે મુખ્ય ચહેરાની વાત અહીંયા થઈ રહી છે। રાહુલ ગાંધીને મળવા માટેનો સમય પણ માંગવામાં આવ્યો છે। સાથે સાથે પ્રતાપ દુધાત અને લલિત વસોયા આ બંને જ્યારે પત્રકારોએ જે આ સવાલો પૂછ્યા પત્રકારોએ કે બેઠકની અંદર શું ચર્ચા કરવામાં આવી ત્યારે બંને શું જવાબ આપ્યા, આવો સાંભળીએ। એક મહત્વની પટેલ સમાજના આગેવાનોની એક મીટિંગ મળી। કોંગ્રેસ પાર્ટીના વિચારધારાને માનનાર ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ, કાર્યકારી પ્રમુખ લલિતભાઈ અને એની સાથે અમારા પૂર્વ સાંસદ ગિરજીભાઈ અને મહત્વના આગેવાનો બેઠા ગુજરાતની અંદર આવનાર દિવસોમાં ભયભૂખથી, ભ્રષ્ટાચારથી પીડિત સમાજને બહાર કાઢવા માટે વર્ષોથી આપણે જોઈએ, ઇતિહાસમાં જાય તો કોઈ પણ સમસ્યામાંથી બહાર કાઢવાની આગેવાની પટેલ સમાજે લીધી। ત્યારે કોંગ્રેસ પાર્ટી નેતૃત્વ સાથે સાથે આવનાર દિવસોમાં મારા સહિત 7 જિલ્લાના પ્રમુખોને નિમણૂક કોંગ્રેસ પાર્ટી આપી છે। આ 7 પ્રમુખો પોતાના જિલ્લાને મજબૂત બનાવે, અન્ય સમાજને સાથે રાખી પાર્ટીને એટલા માટે મજબૂત બનાવવી જરૂરિયાત છે કે જે પ્રમાણની ગુજરાતની દિશા અને દશા થઈ છે એમાંથી કોઈ બહાર લાવી શકે તો માત્ર ને માત્ર ગુજરાત માટે એક જ વિકલ્પ છે, કોંગ્રેસ પાર્ટીનો વિકલ્પ છે। અને પટેલ સમાજના આગેવાનો તરીકે પાર્ટીની મજબૂતાઈ સાથે નેતૃત્વને પણ મજબૂત બનાવવાનો એક અમે નેમ સાથે આજે 2-3 કલાકની મીટિંગની અંદર નિર્ણય કર્યો છે અને આવનાર દિવસોમાં એઆઈસીસી દિલ્હી સુધી અમે જઈ અને પાર્ટીથી
નેતાઓને અવગત કરવાનો પ્રયત્ન કરશું અને મેં કીધું એમ જિલ્લાના 7 પ્રમુખો 7 જિલ્લાને મજબૂત બનાવે એ અમારો મુખ્ય ધ્યેય છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ પાટીદાર આગેવાનો, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદ અને અમારા 7 જિલ્લા કોંગ્રેસના પ્રમુખો જે નવનિયુક્ત થયા છે, આ તમામ લોકો અમે એક ચિંતન બેઠકના સ્વરૂપમાં આજે મળ્યા છીએ. અમારો એક મુદ્દાનો કાર્યક્રમ એ હતો કે પાટીદાર સમાજ થોડા ઘણા અંશે કોંગ્રેસ પાર્ટીથી વિમુખ છે. એમને કોંગ્રેસ તરફી વાળવા માટે કેવા કેવા કાર્યક્રમો આપવા જોઈએ, એના માટેના શું પ્રયત્નો કરવા જોઈએ, એ કાર્યક્રમનું આખું નેટવર્ક અમે સૌએ સાથે મળીને ગોઠવું છે. અને આવતા દિવસોની અંદર આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં પાટીદાર સમાજની વસ્તી છે ત્યાં આયોજનબદ્ધ રીતે પાટીદાર સમાજ કોંગ્રેસ તરફી વળે એના માટેના પ્રયત્નો પણ કરવાના છીએ અને એના માટેના આયોજન માટે અમે મળ્યા. રહી બીજી વાત કે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે અમારા નેતા માનનીય શક્તિભાઈ સિંહે રાજીનામું આપ્યું છે. એ પદ ખાલી પડ્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે અમે સૌ એવું ઈચ્છીએ કે આ પદ માટે પાટીદાર સમાજના કોઈ આગેવાનને પ્રદેશ પ્રમુખ તરીકે બેસાડવામાં આવે અને એના માટે અમે મીટિંગમાંથી જ એઆઈસીસીના અમારા પ્રભારી સેક્રેટરી શ્રી સાથે વાત પણ કરી છે અને 1-2 દિવસમાં જ્યારે ટાઈમ આપશે ત્યારે પાટીદાર સમાજનું પ્રતિનિધિ મંડળ અમારા નેતા રાહુલજી, કેસી વેણુગોપાલ, અમારા પ્રભારી મુકુલ વાસનિકજીને મળવા માટે જશે. કયા કારણો સર્જાયા કે જે 2015માં કોંગ્રેસ સાથે આવેલા પાટીદારો હતા એ 2022 સુધીમાં લગભગ વિમુખ થઈ ગયા અને એની અસર પણ જોવા મળી? એવા કયા કારણો સર્જાયો કે પાટીદાર સમાજ વિમુખ થયો કોંગ્રેસથી? પાટીદાર સમાજ 2017, 2015 અને 2017માં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટીને સાથ સહકાર અને સહયોગ આપ્યો હતો. એને કારણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને મહદઅંશે કોર્પોરેશનોની અંદર અમારો વિજય થયો હતો. 2017માં 77 બેઠક સુધી કોંગ્રેસ પાર્ટી પહોંચી શકી હતી. પરંતુ ત્યાર પછી જે કંઈ વાતાવરણ સર્જાણું એને કારણે પાટીદાર સમાજ ફરીથી કોંગ્રેસથી થોડા ઘણા અંશે વિમુખ થયો છે. એ ફરીથી આમાં વળે એના માટે આજે અમે 2 થી 2.5 કલાક સુધી મંથન કર્યું છે અને એને વાળવા માટે કયા પ્રકારના કાર્યક્રમો, કયા કયા આગેવાનોને મળવાનું, કયા ગામની, કયા તાલુકાની અંદર જઈને શું કાર્યક્રમો કરવા, એનું અમે સૌએ મંથન કર્યું છે. તો સવાલ સીધો છે કયા પરિબળો થયા કે સમાજ વિમુખ થયો? એના માટે અમે મંથન નથી કર્યું, પરંતુ ફરી જ્યારે મળશું ત્યારે કારણોની પણ ચર્ચા કરશું. ઓકે, બીજું સવાલ, તમે પ્રમુખ આગેવાનો ભેગા થયા અહીંયા આગળ ગુજરાતના અને મોરચાબંધી કહી શકાય ખરી? ના, બિલકુલ નહીં. કોઈ પણ પ્રકારની જૂથબંધી કે મોરચાબંધી અમે કરી જ નથી. પાર્ટીનું ડેવલપિંગ કેવી રીતે થાય, પાર્ટીનો જનાદેશ કેવી રીતે વધે, એના માટે અમે ચિંતન અને મંથન કરવા માટે ભેગા થયા. ઓકે, પ્રદેશ પ્રમુખ માટે તો માંગણી છે તમારી, પણ ધારો કે પ્રદેશ પ્રમુખની તમારી જે માંગણી છે કદાચ ફૂલફિલ નથી થતી તો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે કોઈ ડિમાન્ડ કે એવું કંઈ ખરું? નહીં, વિરોધ પક્ષના નેતા તરીકે અમારા આગેવાન, અમારા મુરબી માર્ગદર્શક અમિતભાઈ ચાવડા ચાલુ છે. કોઈ પણ પદ માગવાનો દરેક સમાજને, દરેક વ્યક્તિને અધિકાર પણ ન મળે અને જેને પણ પ્રદેશ પ્રમુખ બનાવે તો એ પ્રદેશ પ્રમુખ સાથે રહીને પ્રદેશ પ્રમુખ મજબૂતાઈથી
સમગ્ર ગુજરાતમાં પાર્ટીના સંગઠનને મજબૂત કરે, જીતવા માટેના જે કાંઈ પ્રયત્નો કરે એમાં પાટીદાર સમાજના અમે સૌ આગેવાનો સહયોગ આપવાનો. પ્રદેશ પ્રમુખ માટે કોઈ નામ નક્કી કરવામાં આવે છે ખરા? જો મંજૂરી અથવા તમારી માંગ સ્વીકારવામાં આવે તો કોનું નામ આગળ ધરવામાં અમે મળવા માટે જઈએ છીએ, કોઈ નામ અમે નક્કી નથી કર્યા અને નક્કી પણ નથી કરવાના. એઆઈસીસીને અમે સ્પષ્ટ કહેશું કે આટલા લોકોમાંથી, આટલા લોકો એટલે કોઈ પણ પાટીદાર સમાજમાંથી કોઈ પણ પ્રમુખ બનાવો, અમે એમની સાથે છીએ.